ઉપલક્ષમાં આજરોજ બડોદરા ગ્રામ્ય જિલ્લાના એસપી શ્રી સુશીલ અગ્રવાલ દ્વારા ઓપરેશન સિંદૂરના થીમ ઉપર આ ગણપતિ બાબાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસ છે અને હું જોઉં છું, આપ લોકો પણ જોવો છો કે મોટી સંખ્યામાં હેડક્વાર્ટરમાં ખૂબ ઉત્સાહ સાથે તમામ લોકોએ આરતીમાં પાર્ટિસિપેટ કર્યા છે, ભાગ લીધા છે. હું આ આયોજન કરવા માટે એસપી શ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઘણા દિવસ પછી પોલીસના લોકો આ રીતે ભેગા મળીને અને આ ફેસ્ટિવલની ઉજવણી કરી રહ્યા છે. ખૂબ આનંદની વાત છે. અમારા માટે પણ ખૂબ ગર્વની વાત છે કે ભારતમાં જે રીતે ઓપરેશન સિંદૂર ને અંતર્ગત જે કાર્યવાહી કરવામાં આવી છે એનાથી દરેક નાગરિકના મોરલ જે છે એ ખૂબ ઊંચો થયો છે. આપણે દેશની સુરક્ષા માટે અમારા દેશની ફૌજ શું કરી શકે એ કરીને બતાવ્યો છે અને એના થીમ ઉપર આજે સ્થાપના કરવામાં આવી છે અને ભગવાનના ચરણોમાં જે આશીર્વાદ લેવામાં આવી રહ્યા છે. આવનાર સમયમાં એનાથી જે પોલીસ છે, પોલીસના દરેક અધિકારી કર્મચારીને યોગ્ય પ્રબળ મળશે અને એ લોકો બહુ સારી રીતે નાગરિકોની સેવા કરી શકે એ હું ચોક્કસ માનું છું. વડોદરા રૂરલના હેડક્વાર્ટર નિમિત્તે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે. આ ગણપતિ બાપાનું જો તહેવાર છે તે 1893ના અંદર બાલ ગંગાધર તિલક દ્વારા દેશના પ્રતિ પ્રેમ ભક્તિ જાગૃત થાય, દેશના પ્રતિ પ્રેમ જાગૃત થાય અને નેશનલિસ્ટિક સેન્ટિમેન્ટનો ઉજાગરો થાય તે હેતુથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. અને આજે ઓપરેશન સિંદૂરના થીમ ઉપર આ જો ગણપતિ બાપાની સ્થાપના થઈ છે એ અમારા દેશના દ્વારા જે કાર્યવાહી ઓપરેશન સિંદૂર દ્વારા કરવામાં આવી છે, જેનાથી અમારા દેશના તમામ નાગરિકો એકજૂટ થાય તે ભાવના હેતુથી આ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે. અને ગણપતિ બાપા એવી રીતે વિઘ્નહર્તા કહેવાય છે, તો મને ઉમ્મીદ છે કે ગણપતિ બાપા પોતાનું આશીર્વાદ આ જિલ્લાના તમામ નાગરિકો ઉપર લગાવશે અને તમામ વિઘ્નો જો આ જિલ્લાઓના છે તેમને દૂર કરવાની અંદર ભાગરૂપે થશે. ઓપરેશન સિંદૂરને લોકો સુધી પહોંચાડવા માટે એક અડધા કલાકની ડોક્યુમેન્ટરીની પસંદગી કરવામાં આવી છે. તે ડોક્યુમેન્ટરી ઇન્ટરનેટ ઉપર પણ અવેલેબલ છે અને લોકો સુધી ઓપરેશન સિંદૂરની અંદર સરકાર દ્વારા, દેશ દ્વારા, દેશની આર્મ્ડ ફોર્સિસ, દેશની પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તેના માટે અવગત કરાવવા માટેનું આ અડધો કલાકની ડોક્યુમેન્ટરી પણ આ ગણપતિ બાપાના કાર્યક્રમ સાથે દેખાડવામાં આવશે.